નમસ્કાર ગુજરાત, દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા મોટા અને મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો આજના સૌથી મોટા મહત્વના સમાચાર કે ગુજરાત રાજ્યની અંદર રેશન કાર્ડનો ઉપયોગ હવે મિત્રો બે જ રીતે થઈ શકશે। પહેલા મિત્રો રેશન કાર્ડ તમે છે જીવન જરૂરી ડોક્યુમેન્ટ માનતા હતા કે રેશન કાર્ડ ગમે ત્યારે સરકારી કામકાજમાં ચાલશે, પરંતુ હવે રેશન કાર્ડનો ઉપયોગ બે જ જગ્યાએ તમે કરી શકશો। એક તો મિત્રો તમે જ્યારે સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જાઓ છો ત્યારે, અને બીજું કે તમારે નવું ગેસ કનેક્શન કઢાવવું હોય ત્યારે તમે રેશન કાર્ડનો ઉપયોગ કરાવી શકશો। રેશન કાર્ડને મિત્રો અત્યારે સામાન્ય કરતાં સારું ડોક્યુમેન્ટ ગણવામાં નથી આવતું, કારણ કે રેશન કાર્ડનો ઉપયોગ અત્યારે માત્ર ઓળખ આધારિત જ કે એડ્રેસ પ્રૂફ તરીકે ગણવામાં આવતું ડોક્યુમેન્ટ માનવામાં પહેલાં આવતું હતું, પરંતુ હવે આધાર કાર્ડની જગ્યા છે એ આવી ગયું છે। આધાર કાર્ડના કારણે છે એ રેશન કાર્ડનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે પ્રોસેસ છે એની અસરને કારણે છે એ સિસ્ટમ બગડી છે। એટલે કે ગુજરાત રાજ્યની અંદર હવે રેશન કાર્ડ છે માત્ર બે જ જગ્યાએ ઉપયોગમાં આવશે। એક તો સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવો, બીજું ગેસ કનેક્શન મેળવવા માટે। ત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજો, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બિલ, પાસપોર્ટ, મતદાર યાદી નોંધણી, મતદાન જેવા ઘણા બધા ડોક્યુમેન્ટના સ્થળો ઉપર છે એ તમે ઉપયોગમાં લેતા હતા, પરંતુ હવે આધાર કાર્ડની જેમ રેશન કાર્ડનો ઉપયોગ છે એ લિમિટેડ કરી દેવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 40 લાખ લોકોના નામ કપાશે। ગુજરાતમાં મતદાન યાદી સુધારણાની કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ છે તેવું સરકારી અહેવાલ કહે છે। જો કે મિત્રો નવી મતદાન યાદીની સુધારણામાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદાર યાદોને નામ કાપી આપવામાં આવશે તેવી શક્યતા છે। રાજ્યમાં ચાલી રહેલ એસઆઈઆરની કામગીરી અંતર્ગત 5 કરોડ ફોર્મ વિતરણની કામગીરી છે એ 100% પૂર્ણ થઈ ગઈ છે, જેમાં મિત્રો દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં 100% ડિજિટાઇઝેશન સંપન્ન થયું છે, જેને કારણે હવે મિત્રો જે પણ ચૂંટણી કાર્ડની યાદીમાં જે નામ સુધારણા માટેની એસઆઈઆરની ફોર્મની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, એ એસઆઈઆરની ફોર્મની પ્રક્રિયામાં જે પણ લોકોએ નોંધણી નથી કરાવી અથવા રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એવા તમામ નામો છે એ રદ કરી દેવામાં આવશે, અને તેમાં તમામ ડોક્યુમેન્ટ છે સરકાર તરફ અત્યારે એસઆઈઆરના પહોંચી ગયા છે, અને જેમનું એસઆઈઆર અપડેટ થતું જશે એમને મેસેજ આવતો જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ છે એ બુક કરાવવા માટે મુસાફરે એમની પાસે ઓળખ તરીકે સાબિત કરવા માટે ઓટીપીની તપાસ શરૂ કરી છે। તો તમે ટિકિટ બુક કરાવી હોય તો તમારે ઓફિશિયલી એક ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરવાનો છે। જો ઓટીપી દાખલ થઈ જાય તો તમારી ટિકિટ છે માન્ય ગણવામાં આવશે, નહીં તો તમારી ટિકિટ વિથડ્રોલ થશે। તો અત્યારે મિત્રો એક પેસેન્જરનું છે એ ટિકિટ અત્યારે વિથડ્રો ઉપર થઈ ગઈ છે, એટલે પ્રોસેસ થઈ ગઈ છે, તો હવે એમને પહોંચાની મંજિલ સુધી પહોંચાડી દો। તો ગુજરાતમાં પણ રેલવે વિભાગ દ્વારા છે એ કડક કાયદા અને નિયમો બનાવી દેવામાં આવ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે વાતાવરણ અત્યારે સુનસાન અને ઠંડુ જોવા મળી રહ્યું છે। દિવસ દરમિયાન આ જ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। 2 દિવસ માટેની આગાહી છે। 6 ડિસેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ લગભગ બદલાતું જોવા મળવાનું છે, અને આ વરસાદની સ્થિતિ હજી પણ 2 થી 3 દિવસ માટે ગુજરાત, અરબ સાગર અને મધ્યમ વર્ગના જે લોકો છે એમના મોઢા ઉપર રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અમિત શાહ વાવ અને થરાદની જે છે એ મુલાકાત લેશે। આજે મિત્રો 6 ડિસેમ્બર અને ગુજરાત રાજ્યમાંથી અમિત શાહનું છે તેડું હતું, પરંતુ હાલ અમિત શાહ છે એમના વિસ્તારોની અંદર ફેલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂલ ટાઇટ સિક્યુરિટીમાં પ્રવાસ કરે છે। તો આના વિશે આપણે શું સમજવાનું રહ્યું કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે વધવાનું છે એ દરેક વિસ્તારોની અંદર વાતાવરણનો પલટો આવવાની બાબત સુધીની અત્યારે માહિતી શેર કરી છે। તો અત્યારે 2 થી 3 દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભેજ યુક્ત કરો અને વાતાવરણની અસર છે એમને પણ લોન મુક્ત કરો। તો આ શું હોય તે પણ તમે અમને જણાવો, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને કારણે ભેજનું પ્રમાણ જે છે માત્ર એક જ ગુજરાત રાજ્યની અંદર દુકાન બનાવે છે એમની પાસે આપણે કરાવ્યું છે। તો આ પણ અંગે છે તો વાતચીત કરી લેવી। ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો હોય તો સૌપ્રથમ આપણે વાતચીત કરી લેવી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મેઘરાજાના ખમૈયા હવે નહીં આવે વરસાદ।
મિત્રો અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદો જોવા મળ્યા, ઠંડીનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું, પરંતુ હવે ઠંડીની શરૂઆત થતાની સાથે ડિસેમ્બર મહિનાથી છે એ ગુજરાતમાં વાતાવરણનો મોટો પલટો આવવાની શક્યતા હાલ હતી એ પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. આ જ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબ સાગરના દરિયામાંથી જે લોકેશન આપવામાં આવ્યું એ લોકેશનના આધારે વરસાદનું જે કામકાજ અને પ્રમાણ, વરસાદી આગાહી જે ચેતવણી છે એ ખૂબ સરળ ગણાવી શકાય. કારણ કે અરબ સાગરમાંથી જે પણ લોકેશન પ્રાપ્ત થઈ અને માહિતી તરફ આવે તો એમની પાસે પૂરેપૂરો અનુભવ હોઈ શકે. રાજ્યમાં પણ મેઘરાજા અંગે વિભાગના જે હવામાન વિભાગ છે એમના વર્તમાન જે અંગે રાજ્યની માહિતી છે એ પણ આપણે શેર કરી, તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ એ આપણે ગણાવી શકીએ નહીં. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 9 વર્ષ બેંક ખાતા બંધ થઈ જશે. SBI દ્વારા તમે જો બેંક ખાતાની મારફતે છે એ નવું ડોક્યુમેન્ટ નથી કઢાવતા તો તમારું નવું બેંક એકાઉન્ટ છે એ ઓલ્ડ થઈ જશે અને જૂનું થઈ જશે. તો બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડને દરેકને લોકેશન ઉપર લેવા પડશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાની કારણે શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ પ્રકારે વરસાદની સ્થિતિ છે એમને પણ ખુશ અને અરબ સાગરના દરિયામાંથી પણ આવતું પાણી ખુશ. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. આ અંગેની ચેતવણી હવે તમે છે એ શું કરી શકો? તો બંગાળની અંદર ખાડીમાં જે પણ લોકેશન ચેન્જ કરવામાં આવ્યા દરેક માહિતી આપણે જાણી લઈએ. તો નવું વર્ષ આવશે એટલે બેંક ખાતું છે તમારે બંધ રાખવું નહીં. ભારતીય રિઝર્વ બેંક દ્વારા પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પૈસાની ટ્રાન્ઝેક્શન કે કોઈ પણ પ્રકારની હિસ્ટ્રી છે એ બની ન હોય એવા બેંક ખાતું બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે એક લાંબા સમયથી છે એ 1 પણ રૂપિયાનો ઝીરો બેલેન્સ મેન્ટેન કરી અને 1 પણ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન નથી કર્યું એવું ખાતું પણ બંધ કરી દેવામાં આવશે. અને ત્રીજા નંબરની અંદર મિત્રો 1 જાન્યુઆરીથી બંધ થનાર ડોરમેટ એકાઉન્ટ પણ સમાવેશ થાય છે. ડોરમેટ એકાઉન્ટનો ઉપયોગ થઈ છે કે મિત્રો તમે 2 વર્ષથી લાંબા સમય સુધી છે એ તમે ટ્રાન્ઝેક્શન નથી કરતા તો એમને ડોરમેન્ટ એકાઉન્ટ છે કહેવામાં આવે છે. તો આ ડોરમેટ એકાઉન્ટનો પણ છે એ તમે બંધ કરાવી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોનો જલસો મિત્રો 36,000 રૂપિયા છે એ આપવામાં આવશે. PM કિસાન યોજનામાં જોડાયેલા ખેડૂતોને 18થી લઈને 40 વર્ષની વચ્ચે PM કિસાન માનધન યોજનાનો લાભ મળે છે. હવે આ યોજનામાં નોંધણી કરાવવી પડે છે, જેમાં આ વર્ષમાં 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર રહેશે. દર મહિને તમે દર વર્ષે 36,000 રૂપિયા છે એ લાભ મેળવી શકો છો, પેન્શન મેળવી શકો છો. એના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટની જરૂર નથી. આખી પ્રક્રિયા ખૂબ સરળ છે. જો તમારે PM માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્યમાન કાર્ડ બંધ થયા છે, જોઈ લેજો કે ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ભારત યોજના હેઠળ છે એમાં વાત્સલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ 2 ચાલતા, પરંતુ હવે મધ્યમ વંચિતથી થતા જે કાર્ડના ફેરફારો અને લાભ છે એના તમને સમાચાર જણાવીએ તો 13 લાખ કાર્ડ છે આવકવેરાના ધોરણે રિન્યુઅલ ન થતાં ઇનએક્ટિવ કરવામાં આવ્યા છે અને સરકારે SMS જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા છતાં અનેક લાભાર્થીઓ રિન્યુઅલ કરાવવા નથી આવ્યું. તો તેના નામે પરિણામને સરકાર દ્વારા છે એ આ કાર્ડોને બંધ કરી દેવામાં આવ્યા છે. 13 લાખ જેટલા ગુજરાત રાજ્યની અંદર આયુષ્યમાન કાર્ડ છે એને બ્લોક કરી દેવામાં આવ્યા છે, ઇનએક્ટિવ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ એવો થાય છે કે હવે એ એક્ટિવ નહીં થાય. જો કાર્ડ મિત્રો બ્લોક થયું હોય તો એમને ફરી વખત શરૂ કરી શકીએ, પરંતુ ઇનએક્ટિવ થયેલ કાર્ડને આપણે છે એ ફરી વખત શરૂ કરી શકતા નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ જો તમારું પાન કાર્ડ હવે છે એ બંધ થઈ જશે. તમારું પાન કાર્ડ તો મિત્રો જો તમે અત્યાર સુધીમાં તમારા આધાર કાર્ડને અને પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો થોડી ઉતાવળ રાખજો, કારણ કે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે. 31 ડિસેમ્બર સુધીમાં તમે આધાર કાર્ડ અને પાન કાર્ડને છે એ લિંક કરાવી દેજો. છેલ્લી તારીખ છે એટલે મિત્રો તમારે તાત્કાલિક આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવવું પડશે, નહીં તો તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ છે એની ઉપર પણ તમારે દંડ ભરવો પડશે, તમારે ચાર્જ છે એ ચૂકવવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળનાર 2,000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવામાં આવશે કે નહીં? તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી ગયા છે. જો મિત્રો તમે પણ PM કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો હવે તમે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના હપ્તાની અંદર વધારો થશે એના સમાચાર મેળવી લો.
કારણ કે સરકાર તરફથી મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધીમાં છે એક બજેટ બહાર પાડવામાં આવશે અને એક બેઠક યોજવામાં આવશે. કેન્દ્રીય બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવી શકે છે કે 2000 રૂપિયાનો હપ્તો છે એની અંદર વધારો કરી અને 3000 કરવામાં આવે કે પછી 4000 કરવામાં આવે. તો જો મિત્રો 2000ની જગ્યાએ 3000 કરવામાં આવે તો દર વર્ષે તમને 9000 રૂપિયાનો લાભ મળશે અને 4000 કરવામાં આવે તો 12000 રૂપિયાનો લાભ મળશે. તો આ અંગે અત્યારે સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. હજી પણ તમને નવા સમાચાર છે એ દરરોજ જણાવવાના છે. ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર જેટલે પણ ખેડૂતોના ખાતામાં પાક નુકસાનની સહાય અત્યારથી જમા થઈ ગઈ છે એ પણ તમે જાણી લો. ગુજરાતના સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, દરેક જિલ્લાઓની અંદર વરસાદને કારણે વાતાવરણ છે એ બદલાતો જોવા મળી રહ્યું છે. 2 થી 3 દિવસ પહેલાં જ ગુજરાતના દરેક વિસ્તારોમાં જે લોકેશન છે એ ચેન્જ કરવામાં આવ્યું એના વિશેની પણ માહિતી આપણને મળી હતી કે ગુજરાત ઉપર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ લોકેશન છે ચેન્જ કરવામાં આવી રહ્યા છે. તો આ દરેક માહિતી અને દરેક સમાચાર આપણી પાસે દરેક સમાચારના માધ્યમથી આવતા હોય તો એના વિશે વધારે માહિતી આપણે ન મેળવીએ.